6.6 નંબરનો જે દાખલો છે એમાં તમને એવું આપ્યું છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આટાવાળા ગૂંચળાને તેના ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻2 ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે. રેડી? પેલી કોઈની પાસે છે કોઇલ ટાઈપનું રિંગ છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. રેડી? આવું આપણી પાસે શું છે? ગૂંચળું છે, કોઇલ છે આવી, બરાબર. આની અંદર આટા આપ્યા છે 20 એવું આપણે ધારી લઈએ. આને આપણે શું કરશું? એક મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી દઈએ. પછી તમારે આને રોટેટ કરાવવાનું. ઓકે, કેટલી સ્પીડથી રોટેટ કરાવવાનું છે? ઓમેગા આપ્યો છે. કેટલો આપ્યો છે તમને? 50 રેડિયન પર સેકન્ડ. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. જો આ ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. આ પાવર ક્યાંથી આવ્યો? રેડી? પહેલી વસ્તુ, અગર આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ છે ને એમાં હું આ કોઇલને મૂકી દઉં, રેડી, તો મેગ્નેટિક ફિલ્ડ તો આમાં ઘૂસી ગયું. પણ હવે હું અગર આને આમ ફેરવું તો બદલાશે. ફ્લક્સ બદલાણું ને, આમ લઈ જાઉં તો બી ફ્લક્સ બદલાશે. આને કન્ટિન્યુ ફેરવા રાખું તો આની અંદરનું ફ્લક્સ બદલાયા કરે કે નહીં? રેડી? અને ફ્લક્સ બદલાય તો આમાં શું પેદા થાય? ઈએમએફ. કયો કોન્સેપ્ટ છે યાદ કરો? છેલ્લો લાસ્ટ, એસી જનરેટર વાળો. કયો છે? એસી જનરેટર. તો એમાં જે વોલ્ટેજ પેદા થતા હતા એ વોલ્ટેજ, મહત્તમ વોલ્ટેજનું સૂત્ર કોઈને યાદ છે? 6.6 નંબરનો છે ને. રેડી? આપણે આને શું કરશું તો કે મેગ્નેટિક ફિલ્ડ તો આ બાજુ છે ને, પછી તમે એને કન્ટિન્યુ રોટેટ કરાવો છો. રોટેટ કરાવો તો આની અંદર વોલ્ટેજ પેદા થાય. એનું સૂત્ર હતું Vm sin ઓમેગા ટી. આવું હતું. એમાં આ Vm છે એનું ફોર્મ્યુલા શું હતું તો કે NBA ઓમેગા હતું, યાદ છે? ઇન્ટુ sin ઓમેગા ટી. તમારે અગર મેક્સિમમ વોલ્ટેજ જોતા હોય તો sin ની કિંમત 1 થવી જોઈએ. કેટલી? 1. તો આની કિંમત 1 હોય ત્યારે તમને મેક્સિમમ વોલ્ટેજ મળે, એટલે ખાલી આ જ મળે. તો આ પદ શું છે તમારું? મેક્સિમમ વોલ્ટેજ. તો કેટલું આવશે? NBA ઓમેગા ને. ચલો બધો ડેટા છે. N કેટલા? 20. B કેટલો? મેગ્નેટિક ફિલ્ડ -2 ટેસ્લા. A કેટલો? આનો ક્ષેત્રફળ આપેલું છે. ત્રિજ્યા આપી છે. હા, તો πr² ને. પાય એટલે 3.14 અને r કેટલો આપ્યો છે? 8 સેન્ટીમીટર. એટલે 8 × 10⁻2 નો સ્ક્વેર કરો તો કેટલું છે? 3.14. 8 નો વર્ગ એટલે 64 -2. 200.96. આમ -2 ને, એટલે એકચ્યુઅલી કેટલું થઈ ગયું? 2.00 થઈ ગયું ને. એટલે કેટલું? સોરી, અહીંયા થઈ જશે તમારું 4, કારણ કે સ્ક્વેર કરવાનું રહી ગયો ને. રેડી? તો આને આમનામ જ રહેવા દો. ક્લિયર? આ થઈ ગયો તમારું મીટર સ્ક્વેર. અને ઓમેગા તમને આપ્યો છે. ઓમેગા કેટલો આપ્યો છે? 50 ને. રેડિયન પર સેકન્ડ. એને એઝ ઇટ ઇઝ જ રહેવા દેજો. ચલો આમાં બધું મૂકો. 20 રમો. બી કેટલો? 3 × 10⁻2. એરિયા કેટલો? 200.96. 10⁻4. ને ઓમેગા કેટલો? 50. અરે એવું ન કરાય. આ કેટલું થઈ ગયું? 50 × 20. 50 × 20 જો થાય 1000 થાય ને. કેટલું થાય? 1000 ને. એને ગુણ્યા 3 ગુણ્યા 10⁻2 ને 10⁻4 એટલે 10⁻6 ને. અને એને ગુણ્યા શું વધ્યો? હજી 200 વધ્યો ને, 96 વધ્યું ને. તો 1 2 3 3 પાવર કેન્સલ થઈ ગયો. 200.96 ગુણ્યા 3 કરો. 3 પાવર અહીંયા કેન્સલ કર્યો.
602.88 ને તમે 3 કાપી નાખો તો 0.6 આવે 0.6 વોલ્ટ કારણ કે 3 પોઈન્ટ કાપવા પડે ને તો મેક્સિમમ વોલ્ટેજ કેટલા જનરેટ થશે 0.6 વોલ્ટ આવે છે જવાબ પાક્કું રેડી ચલો પહેલો જવાબ આવ્યો બીજું જો એમાં હું માંગેલું છું હજી તો પહેલો આન્સર આવ્યો આ જે થઈ ગયું એ તમારા મહત્તમ વોલ્ટેજ થઈ ગયા ને હવે બીજું એની અંદર તમને પૂછેલું શું છે ગુચરામાં પ્રેરિત મહત્તમ મળ્યું ને સરેરાશ ઈએમએફ મેળવો સરેરાશ કેવી રીતે કાઢવાનું સરેરાશ કાઢવા જાવ ને એસી વોલ્ટેજ છે કયા એસી વોલ્ટેજ હવે ધ્યાનથી જોજો એસી વોલ્ટેજ હોય તો એનું વેવ ફોર્મ કેવું હતું એનું વેવ ફોર્મ યાદ છે કોઈને આવું હતું ખબર છે એનો મતલબ એમ કે વેલ્યુ 0 થી શરૂ થઈ પછી મેક્સિમમ થઈ પછી 0 પછી આ 0 પછી આ મેક્સિમમ અને આ 0 માની લો આપણે ધારી લઈએ કે સપોઝ પહેલા અહીંયા 0 હતી પછી મેક્સિમમ થઈ તો મેક્સિમમ તો આ જ થઈ હશે 0.6 પછી પાછી કેટલી થઈ હશે 0 પછી નેગેટિવમાં 0.6 અને પાછી આ 0 તો હવે તમને આનો આખો એક સાયકલ કમ્પ્લીટ થઈ એના માટે તમને એવરેજ પૂછે કે એવરેજ વોલ્ટેજ કેટલા સરેરાશ તો કેટલા આવે તો સરેરાશ કાઢવાનું તો આમાં જેટલી મહત્તમ વેલ્યુ મળી હોય એનો સરવાળો કરો અને ડિવાઈડ બાય 2 કરો આપણને બે મહત્તમ વેલ્યુ મળી હતી તો બે નો સરવાળો કરું પછી ડિવાઈડ બાય 2 કરું તો એક પ્લસ 0.6 અને એક હતી માઇનસ 0.6 ઓકે સરવાળો કરે પણ એક તો નેગેટિવ ને અને ડિવાઈડ બાય 2 કરું તો આ તો 0 થઈ ગયું ને તો એવરેજ મળે નહીં આ તો મેં તમને લોજિકલી અહીં સમજાવી દીધું આના ઉપરથી પણ રિયલમાં આનું તમારે કેલ્ક્યુલેશન બી કરવાનું આવે તો એના માટે તમારે એક સાયકલ એટલે આને એક આવર્તકાળ કહેવાય શું કહેવાય એક આવર્તકાળ પર તમારે અગર આ વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કાઢવું હોય ને સરેરાશ વોલ્ટેજ તો કેવી રીતે નીકળે એ જોજો એના માટે એક સૂત્ર એપ્લાય કરવું પડે એવરેજ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન લેવાનું 0 થી ક્યાં સુધીનું t સુધીનું કોનું લેવાનું તો કે આ v ની વેલ્યુ કેટલી હતી vm sin omega t અહીંયા શું આવશે dt ઓકે તો તમારે સાઇન નું ઇન્ટિગ્રેશન કરવું પડશે આ વોલ્ટેજ છે મેક્સિમમ વોલ્ટેજ અચળ છે તેને બહાર કાઢ લ્યો આ તમને મેં કીધું આમાં જવાબ 0 હતો તો રિયલ ટેકનિક શું છે તો કે આ ટેકનિક એમાં કાઢીએ કેટલો આવે જોઈએ કે ભાઈ એવરેજ વોલ્ટેજ કેટલા આવે Vm તમારું મેક્સિમમ વોલ્ટેજ અચળ છે ને બહાર રાખો તો Vm/t ઇન્ટિગ્રેશન કરશો 0 થી t કોનું sin omega t into dt sin omega t નું ઇન્ટિગ્રેશન કેટલું થાય sin omega sin theta નું કેટલું થાય પ્લસ કે માઈનસ માઈનસ પણ આપણે અહીં ઓમેગા છે ને તો શું આવશે Vm/t sin નું કેટલું થાય માઈનસ cos omega t upon omega થાય ઇઝ ઇટ ક્લિયર અને અહીંયા 0 થી લિમિટ કેટલી t ની ઓમેગા ને બહાર લઈ લ્યો તો Vm/omega t હું કીધું માઈનસ cos omega t ને લિમિટ 0 થી t ની આની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો પછી માઈનસ લોઅર લિમિટ તો ચલો મુકાવો Vm/omega t શું આવશે માઈનસ cos omega ઇન્ટુ કેપિટલ t ને રેડી પછી માઈનસ માઈનસ પ્લસ ઘણા લોકો શું બોલે પ્લસ cos omega t t તો 0 એટલે આખું થઈ ગયું cos 0 થઈ ગયું ને ચલો વેલ્યુ મૂકીએ Vm/omega t આવે છે રેડી શું આવશે અહીંયા માઇનસ cos ઓમેગા એટલે શું થાય ઓમેગા બરાબર તમે એવું શીખી આવ્યા 2πf થાય પણ f બરાબર શું થાય 1/t એટલે 2π/t લખાય ને તો અહીંયા હું લખું 2π/t ઇન્ટુ શું છે આ t હતો ને પ્લસ cos 0 એટલે 1 ક્લિયર ચલો આ tt ગયા ઓકે tt માસ્ટર આપણે નથી જોતા હવે cos 2π ની વેલ્યુ કેટલી cos 2π એટલે 0 થી શરૂ કરીને પાછા ની આવો એટલે ન્યા જ આવ્યો ને 1 પણ આગળ માઈનસ છે એટલે શું થશે -1 તો વધ્યું કેટલું Vm/omega t
અહીંયા વધ્યું -1, અહીંયા વધ્યું +1. આ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું ને બધું, કારણ કે આ 0 થઈ ગયું અને એની હારે ગુણાય તો બધું 0 ને. તો સરેરાશ વોલ્ટેજ કેટલા આવ્યા? 0 આવ્યા. તમને એક આવર્તકાળ પર આની અંદર વોલ્ટેજ મળશે નહીં. ક્લિયર? આ આખો કેલ્ક્યુલેશન આની પછીના ચેપ્ટરમાં 7મા ચેપ્ટરમાં આવશે કે ભાઈ 0 શું કામ થયા, તો અહીંયા મેં કરી દીધા. ક્લિયર? આવડશે? ક્લિયર? આને ઘણી વખત અલગ રીતે બી લખે. અહીંયા 0 થી 2π ની લિમિટ બી લેવી. કેટલી? 0 થી 2π. કારણ કે 0 થી 2π એટલે એક સર્કલ જ પૂરો થયો છે, એક આવર્તકાળ જ પૂરો થયો ને. તો એવી રીતે બી ગણતરી કરે, પણ આપણે આ રીતે કરીએ તો બી આન્સર આવશે. ઓકે, હજી એક ક્વેશ્ચન છે, જુઓ એમાં શું છે. જો આ ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. રેડી? ચલો માની લો કે અગર આની અંદર અહીંયા આપણી પાસે મહત્તમ વોલ્ટેજ તો છે. અગર આની અંદર તમને રેઝિસ્ટન્સ આપી દે, કેટલો આપે? 10 ઓહ્મ ને. તો મહત્તમ પ્રવાહ કેટલો જનરેટ થાય? વોલ્ટેજ હોય ને રેઝિસ્ટન્સ હોય તો પ્રવાહ નહીં મળી જાય. કયું સૂત્ર લગાવશો? V = IR ને. તો I = V/R. મેક્સિમમ જોતું હોય તો અહીંયા મેક્સિમમ વોલ્ટેજ લેવા પડે ને. મેક્સિમમ વોલ્ટેજ કેટલા આવ્યા હતા? 0.6. રેઝિસ્ટન્સ કેટલો? 10. હા મારો, હજી કેલ્સી મારો. જિંદગી કેલ્ક્યુલેટર જેવી થઈ ગઈ. બધાની ગણતરીઓ ચાલે. રાતે હોઈએ તોય ચાલુ રહે. કેટલા વાગે ઉઠવાનું? કેલ્સી મારો. કેટલા વાગે ઉઠવાનું? તો કે 12 - 4. કેટલા વાગે ઉઠવાનું? એમાં કેલ્સી મારો. રેડી? તમને એવું લાગતું તમે 11, 12 સાયન્સમાં આવ્યા એટલે તમને આમ ટાઈમમાં બાંધી દીધા. ઘડિયાળ ઉપર દોડ્યા જ કરવાનું. 11 વાગે અહીંયા, 12 વાગે અહીંયા, 13 વાગે અહીંયા. 13 નો વાગે એમ. હારાના 13 વાગી જાય અને 12 વાગી જાય. આ દાખલો નહીં આવડે ને તો તમારે વાગી જાય. બરાબર? હજી કંઈક માંગ્યું છે જો એ કે 13 નહીં વાગે તો જાદો રેલવે સ્ટેશને ખબર પડે ને ટાઈમ કેવા લખેલા છે. કેવા લખેલા હોય? ટ્રેનના ટાઈમ કેવી રીતે લખેલા હોય? 17 ને 18 ને એવા ટાઈમ લખેલા હોય. કેવા? 17 ને 5 આવશે, 17 ને 10 આવે. એટલે તમે પાછા કેલ્ક્યુલેશન માં 17 એટલે તો કે 12 ને 5 17 એટલે 5 ને 10 કીધેલું. રેડી? કાંઈ વાંધો નહીં. તિરંગા લગાવજો. લગાવ્યા બાકી છે તો લઈ લેજો અને લગાવજો. કોઈની પાસેથી મળશે એવી આશા ન રાખતા. આપણે ખુદે લેવાના છે. આપણે ખુદે લઈને લગાવવાના. ક્લિયર? હજી હું હતો આમાં છેલ્લે જૂલી હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. જો આની અંદર પાવરનું કેલ્ક્યુલેશન કરશો, ઓલ્ટરનેટિંગ કરંટ અથવા ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ વાળો કેસ આપ્યો હોય તો પાવરનું ફોર્મ્યુલા હું આની પછીના ચેપ્ટરનું યુઝ કરું છું. શું આવશે? પાવર અગર તમારે આમાં કાઢવો હોય ને તો પાવરનું ફોર્મ્યુલા આવશે Vm Im/2. કયું આવશે? આને RMS વોલ્ટેજનું એક સૂત્ર આવશે Vm/√2. એક આવશે RMS કરંટ Im/√2. એટલે પાવર કાઢો તો એ બી RMS વેલ્યુ નો જ આવે. રેડી? તો એ અહીંયા તમે અગર ફોર્મ્યુલા લખવા જાઓ Vm/√2 Im/√2 તો આ √2 શું થઈ જાય? કેન્સલ ન થઈ જાય? 2 થઈ જાય. શું થઈ જાય? 2 થઈ જાય. એટલે હું ફોર્મ્યુલા આગળના ચેપ્ટરનો યુઝ કરું છું. તમે લોકો ગાંડા કરી દેવા. એટલે દાખલા ચાલે, દાખલામાં તો સિરિયસ હોય બધાય, પણ તમને સમજ પડી જાય દાખલા એટલે તમે નતર ફિઝિક્સમાં દાખલામાં બધા ગાંડા થતા હોય, તમને સમજ પડી જાય એટલે મોજમાં છો દીકરો. હા કાંઈ વાંધો નહીં. વેલ્યુ તો છે આ બંનેની. શું છે? પછી ઓલો માર્ક બી ઉડાઈ જ દે છે બધા. ચેક કરવા વાળા ઉડાઈ જ દે. Vm કેટલું આવ્યું હતું? 0.6. Im કેટલું આવ્યું હતું? 0.06 ડિવાઈડ બાય 2. હવે કાઢી લો કેટલા છે. આન્સર આવી જશે ને? પણ કેટલો આવ્યો? 0.018. પાવર નો એકમ શું થાય? વોટ થાય ને. ક્લિયર? ઓકે, આવે છે ને જવાબ? તો વાંધો નહીં. પાવર ક્યાંથી આવ્યો? તો કે આપણે જતો રહ્યો છે. અહીંયા તો છે નહીં.
પેલું ગૂંચળાને ફેરવું ને, ઓકે, એની લીધે ફ્લક્સ બદલાવાનું ને, ફ્લક્સ બદલાનું તેમાં કરંટ આવી હતી, એનો મતલબ પાવર તો મળશે. ક્લિયર? તો અહીંયા તમારો આ દાખલો થઈ ગયો પૂરો. ક્લિયર?